અપરા એકાદશીનું વ્રત એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભક્તિભાવથી આ વ્રત કરે છે તેના જીવનના અનેક પાપોનો નાશ થાય છે અને ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે અપરા એકાદશીનું વ્રત માત્ર ઉપવાસ કરવાથી પૂર્ણ થતું નથી? આ દિવસે કેટલીક ખાસ વાતોનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું ઉપવાસ કરવું, અને જો આ ભૂલો થઈ જાય તો વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. તો આજે હું તમને અપરા એકાદશી 2026ની સંપૂર્ણ વ્રત વિધિ, શું કરવું અને શું નહીં, તેની એવી માહિતી આપવાની છું જે દરેક વ્રતધારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડિયો શરૂ કરતા પહેલા, જો તમે પણ ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખો છો તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવી જ ધાર્મિક અને ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે. અપરા એકાદશી વૈષ્ણવ પરંપરામાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. અપરા શબ્દનો અર્થ થાય છે અનંત અથવા અપરંપાર ફળ આપનાર. કહેવાય છે કે આ દિવસે કરાયેલ ઉપવાસ, દાન અને ભગવાન વિષ્ણુની આરાધના મનુષ્યને અનેક પાપોથી મુક્તિ અપાવે છે. પદ્મ પુરાણમાં પણ અપરા એકાદશીનું વિશેષ મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે. જે ભક્ત સાચા મનથી આ વ્રત કરે છે તેને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી ખાસ કરીને એવા લોકો માટે શુભ માનવામાં આવે છે જે જીવનમાં વારંવાર મુશ્કેલીઓ, આર્થિક સંકટ અથવા માનસિક અશાંતિનો સામનો કરી રહ્યા હોય. અપરા એકાદશીનું વ્રત દશમી તિથિના સાંજથી જ શરૂ થઈ જાય છે, એટલે કે એકાદશીના એક દિવસ પહેલાથી જ ભક્તે પોતાના મન અને શરીરને શુદ્ધ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ. દશમીના દિવસે સાંજે સાત્વિક ભોજન કરવું જોઈએ અને શક્ય હોય તો એક જ વાર ભોજન લેવું. લસણ, ડુંગળી, માંસાહાર, દારૂ અને તામસિક વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ઘણા લોકો એકાદશીના દિવસે ઉપવાસ કરે છે પણ દશમીના દિવસે નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો શક્ય હોય તો પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ અને શક્ય હોય તો પીળા અથવા સફેદ કપડાં પહેરવા જોઈએ. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ફોટા સામે દીવો પ્રગટાવી પૂજા કરવી જોઈએ. ભગવાનને પીળા ફૂલ, તુલસીદળ, ફળ અને પંચામૃત અર્પણ કરવું જોઈએ. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે, એટલે તુલસીદળ જરૂર ચઢાવવું. અપરા એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. જે ભક્ત આખો દિવસ ભગવાનના નામમાં લીન રહે છે તેને વિશેષ પુણ્ય મળે છે. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા અથવા શ્રીહરિની કથા સાંભળવી જોઈએ. ઘણા લોકો ઉપવાસ તો કરે છે પરંતુ આખો દિવસ મોબાઈલ, ટીવી અને નિરર્થક વાતોમાં સમય પસાર કરે છે. યાદ રાખજો મિત્રો, એકાદશી માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી, પણ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત રાખવાનો દિવસ છે. વ્રત દરમિયાન શું ખાવું અને શું નહીં તે પણ ખૂબ મહત્વનું છે. જો તમે નિર્જળ ઉપવાસ ન કરી શકો તો ફળાહાર લઈ શકો છો. દૂધ, ફળ, મખાણા, રાજગરો, શિંગોડાનો લોટ, બટાટા અને સાબુદાણા જેવી વસ્તુઓ લઈ શકાય છે. પરંતુ ચોખા, ઘઉં, દાળ, કઠોળ અને સામાન્ય મીઠું ખાવું નહીં. એકાદશીના દિવસે ચોખા ખાવું ખાસ નિષેધ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ચોખા ખાવાથી વ્રતનું ફળ નષ્ટ થાય છે, તેથી ભક્તોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અપરા એકાદશીના દિવસે ક્રોધ, ઝઘડો અને અપશબ્દો બોલવાથી પણ દૂર રહેવું જોઈએ. આ દિવસે મનને શાંત રાખવું અત્યંત જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ વર્તન કરે તો પણ શાંતિથી કામ લેવું જોઈએ, કારણ કે વ્રતનો સાચો અર્થ મનની શુદ્ધિ છે. ભગવાન વિષ્ણુ એવા ભક્તોથી પ્રસન્ન થાય છે જે દયા, કરુણા અને પ્રેમનો માર્ગ અપનાવે છે. તેથી શક્ય હોય તો ગરીબોને દાન કરવું, પક્ષીઓને દાણા નાખવા અને જરૂરિયાતમંદોની મદદ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. ઘણી મહિલાઓ પૂછે છે કે અપરા એકાદશીનું વ્રત મહિલાઓ કરી શકે કે નહીં. તો મિત્રો, આ વ્રત પુરુષ અને મહિલા બંને કરી શકે છે. ખાસ કરીને સુખી વૈવાહિક જીવન અને પરિવારની શાંતિ માટે મહિલાઓ આ વ્રત ખૂબ શ્રદ્ધાથી કરે છે. જો કોઈ મહિલા સંપૂર્ણ ઉપવાસ ન કરી શકે તો તે ફળાહારથી પણ વ્રત કરી શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે વ્રત ભક્તિ અને શ્રદ્ધાથી કરવું જોઈએ, માત્ર દેખાવ માટે નહીં. અપરા એકાદશીનું જાગરણ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કહેવાય છે કે જે ભક્ત રાત્રે ભગવાનનું ભજન કીર્તન કરે છે તેને અનેક યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. રાત્રે વિષ્ણુજીના ભજન સાંભળવા, દીપ પ્રગટાવી આરતી કરવી અને ભગવાનનું સ્મરણ કરવું ખૂબ લાભદાયક છે. આજના સમયમાં ઘણા લોકો આખી રાત મોબાઈલમાં વ્યસ્ત રહે છે, પરંતુ એકાદશીની રાતે શક્ય હોય તેટલું આધ્યાત્મિક વાતાવરણ રાખવું જોઈએ. હવે વાત કરીએ કે અપરા એકાદશીના દિવસે શું કરવું નહીં. સૌથી પહેલાં તો આ દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ. કોઈને દુઃખ પહોંચાડવું, ખોટું બોલવું, છેતરપિંડી કરવી અથવા ખરાબ વિચાર રાખવા પણ ટાળવા જોઈએ. આ દિવસે વાળ કપાવવા, નખ કાપવા અને દાઢી કરાવવાનું પણ શુભ માનવામાં આવતું નથી. શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને મનમાં શુદ્ધ વિચારો રાખવા જોઈએ. ઘણા લોકો પૂછે છે કે જો એકાદશીનું વ્રત પૂર્ણ રીતે ન થઈ શકે તો શું કરવું? તો મિત્રો, ભગવાન ભાવના જોવે છે. જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યના કારણે નિર્જળ ઉપવાસ ન કરી શકે તો તે ફળાહારથી પણ વ્રત કરી શકે છે. વૃદ્ધ લોકો, ગર્ભવતી મહિલાઓ અને દવાઓ લેતા લોકો માટે કડક ઉપવાસ કરવો જરૂરી નથી, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને નિયમોનું પાલન શક્ય હોય તેટલું કરવું જોઈએ, કારણ કે સાચી ભક્તિ હૃદયમાં હોય છે. દ્વાદશીના દિવસે એટલે કે બીજા દિવસે પારણું કરવું ખૂબ મહત્વનું છે. પારણું યોગ્ય સમયમાં જ કરવું જોઈએ. પારણા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરી તુલસીવાળું પાણી પીવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ સાત્વિક ભોજનથી વ્રત પૂર્ણ કરવું જોઈએ. ઘણા લોકો પારણું મોડું કરે છે અથવા નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે વ્રતનું પુણ્ય ઓછું થઈ જાય છે. તેથી પંચાંગ મુજબ યોગ્ય સમયે પારણું કરવું જોઈએ. અપરા એકાદશી સાથે જોડાયેલી એક ખૂબ સુંદર માન્યતા છે કે આ દિવસે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. ખાસ કરીને જળદાન, અન્નદાન અને વસ્ત્રદાન ખૂબ શુભ માનવામાં આવે છે. જેઠ મહિનાની ગરમીમાં તરસ્યા લોકોને પાણી પીવડાવવું અથવા ગરીબોને છાશ, ફળ અથવા અન્ન આપવું ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ એવા ભક્તોથી ખૂબ પ્રસન્ન થાય છે જે માનવ સેવાને ભગવાનની સેવા માને છે. આજના સમયમાં ઘણા લોકો જીવનમાં તણાવ, આર્થિક મુશ્કેલી અને માનસિક અશાંતિથી પસાર થઈ રહ્યા છે. એવા સમયમાં અપરા એકાદશીનું વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ આત્મિક શક્તિ મેળવવાનો એક સુંદર માર્ગ છે. જ્યારે માણસ ભક્તિથી ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે મનમાં સકારાત્મકતા વધે છે અને અંદરથી શાંતિનો અનુભવ થાય છે. એટલે આ એકાદશીને માત્ર ઉપવાસ ન માનો, પણ આત્મશુદ્ધિનો એક પવિત્ર અવસર માનો. જો તમે પ્રથમ વખત અપરા એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યા છો તો ડરવાની જરૂર નથી. ભગવાન ક્યારેય ભક્તની નાની ભૂલોથી નારાજ થતા નથી. સાચા મનથી કરેલી પ્રાર્થના અને ભક્તિ જ સૌથી મોટું સાધન છે. શક્ય હોય તેટલા નિયમોનું પાલન કરો, ભગવાનનું સ્મરણ કરો અને સકારાત્મક વિચારો રાખો. ધીમે ધીમે તમે વ્રતની સંપૂર્ણ વિધિ શીખી જશો. મિત્રો, અપરા એકાદશીનું વ્રત જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. આ વ્રત આપણને શીખવે છે કે જીવનમાં માત્ર ભૌતિક સુખ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આધ્યાત્મિક શાંતિ પણ એટલી જ જરૂરી છે. જ્યારે મન શુદ્ધ બને છે ત્યારે જીવનની ઘણી સમસ્યાઓ આપોઆપ સરળ લાગવા લાગે છે. તેથી આ પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિની ભક્તિ કરો, સારા કર્મ કરો અને પોતાના જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારો. તો મિત્રો, આશા છે કે અપરા એકાદશી 2026 વિશેની આ સંપૂર્ણ માહિતી તમને જરૂર પસંદ આવી હશે. જો વિડીયો ગમી હોય તો લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવી જ ધાર્મિક માહિતી તમને સતત મળતી રહે. અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમે અપરા એકાદશીનું વ્રત કરો છો કે નહીં અને ભગવાન શ્રીહરિ માટે જય શ્રીહરિ જરૂર લખજો.